હું બધાય વિદ્યાર્થીને બે હાથ જોડીને વિનંતી કરું છું. તમારા ઘરની પરિસ્થિતિ તમને ખબર જ હોય છે. આપણા પપ્પાને કે આપણા મમ્મીને આ દિવાળીમાં કોઈ એવી ડિમાન્ડ ન કરવી કે તમારા મમ્મી કે તમારા પપ્પાને ગિલ્ટ ફીલ થાય. એને એમ થાય કે ભાઈ મારા દીકરાએ કે મારી દીકરી આગળ આ વસ્તુની મારી આગળ માંગ કરી, ડિમાન્ડ કરી, પણ હું એને અપાવી નથી શકતી કે અપાવી નથી શકતો. આવી કોઈ ડિમાન્ડ પ્લીઝ નહીં કરતા. કારણ કે એક બાપ તમારા માટે 24 કલાક મહેનત કરવા તૈયાર છે. ઘણી વખત પરિસ્થિતિ અને સમય ખરાબ હોય છે. બાપાની અપાવવાની નિયત ખરાબ નથી હોતી. તો આવી કોઈ વસ્તુ માંગવી જ નહીં કે જેના કારણે આપણા પેરેન્ટ્સને દુઃખ થાય. એ અગર એની પાસે નથી અને આપણને અપાવે છે તો આપણે સામેથી કહેવાનું કે પપ્પા મને આ વસ્તુની જરૂર નથી, મને આ વસ્તુ હશે તોય ચાલશે, અત્યારે ચલાવી લ્યો, જિંદગી તમારી બદલાઈ જશે. અને તમારા મા બાપની આંતળી જે ખુશી થશે ને એ લાઈફ ટાઈમ તમે નહીં ભૂલી શકો ને દુઆ તમને લાઈફ ટાઈમ કામ આવશે.